Matteo, non mi successo mai. हाँ जी। ચાલો. આત્મસિદ્ધિનું હે પતિત જન પાવને સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્માનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતીથી ચારુતર ભૂમિના નગર નણિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. ચાલ, આપણી 14મી ગાથા થઈ. બરાબર. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. બરાબર. તો આ ગાથામાં આખો કૃપાળુ દેવે સાધનાનો ક્રમ બતાવ્યો છે કે સદગુરુએ જે પણ કયા છે એ ભાવોનું નિત્ય અવગાહન એટલે નિત્ય એનો અભ્યાસ, નિત્ય એનું પર્યટન, નિત્ય એનું ચિંતન કરવું જોઈએ. નિત્ય હંમેશા એના ઉપર વિચાર કરવો જોઈએ. એને વધારે તમારી બુદ્ધિ પ્રજ્ઞાથી એને અવધારવું જોઈએ. પણ શરત કરી મતાંતર ત્યાં જ. તો અહીંયા મતાંતર શબ્દ એકદમ મહત્વનો છે. તો હવે પછીની ગાથા જે પણ આવશે એ બધી મતાંતર, મતાર્થીના લક્ષણો, આ બધી જ વાતો આવશે. તો મતાંતર ને સમજવું ખૂબ જરૂરી છે. બરાબર. તો આજે આપણે મતાંતર ને સમજી અને આપણે એમ કે મતાંતર સમજાશે તો આગળની ગાથાઓ સમજાશે. તો મતાંતર કોને કહેવાય? મત કોને કહેવાય? મત અભિપ્રાય. મત એટલે અભિપ્રાય પણ થાય. યસ. બીજું વિચારધારા. વિચારધારા. યસ, બરાબર. અભિપ્રાય, પછી વિચારધારા. મત એટલે દર્શન પણ થાય, દાર્શનિક વિચાર. આપણે કહીએ ને જૈન મત ને બૌદ્ધ મત ને, હા, એટલે એ એક પ્રકારની વિચારધારા જ છે, પણ એને દાર્શનિકતા પણ કહેવાય એમ. જી. બરાબર. પછી બીજો શું અર્થ થાય? મત એટલે તત્વજ્ઞાન પણ થાય. બરાબર. તો હવે અહીંયા મતાંતર છોડવાની વાત છે. તો મત એટલે અભિપ્રાય, વિચારધારા, દાર્શનિકતા. દાર્શનિકતા અને વિચારધારા પ્રાય આમ સમાન ગણાય.
તત્વજ્ઞાન, બરાબર. આને મત કહેવાય. તો આપણે સૌથી પહેલા સમજી લેમ કે મત શબ્દ શેમાંથી બન્યો છે, કેવી રીતે બને મત. કોઈ ગ્રંથનું વાંચન કરીને, સાંભળીને, તો શાસ્ત્રનું વાંચન કરીને, શાસ્ત્રનું સાંભળીને આપણા મનની અંદર આપણે શું કરીએ, તો કે આપણે કોઈ પણ ધારણાને, કોઈ પણ અભિપ્રાયને, કોઈ પણ વિચારને, કોઈ પણ દર્શનને, કોઈ પણ તાત્વિક વાતને આપણે આપણા મનની અંદર શું કરીએ, પકડી રાખીએ, ધારણા રૂપે એને પકડી રાખીએ. હા, એ મત બને. સમજાણું તમને? જી. એટલે ક્યાંક થી આપણે સાંભળ્યું છે, ક્યાંક થી આપણે વાંચ્યું છે, ક્યાંક આપણે જોયું છે, ક્યાંક આપણે પોતે અનુભવ્યું છે ને. તો મત આવી રીતે બનતા હોય. હવે સમજી લો કે ઘણા સાધનામાં ગયા હોય પણ દ્રષ્ટિ મિથ્યાત્વ છે, તો સાધના કરતા 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 યોગોની એકાગ્રતાના કારણે અમુક અમુક લબ્ધિઓ ઉત્પન્ન થાય. પણ એ બધી લબ્ધિઓ હવે સમજી લો કે આપણે ત્યાં આગમમાં એવી વાત આવે છે કે અવધિ જ્ઞાનથી એને દેખાણું, શું દેખાણું, તો કે 7 દ્વીપ અને 7 સમુદ્ર દેખાણા. એમાં નામ આવે છે શિવ રાજર્ષિ નું. તો શિવ રાજર્ષિ ને વિભંગ જ્ઞાન થયું, મિથ્યા દ્રષ્ટિ હતી. સાધના કરતા કરતા, ધ્યાન કરતા 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 એની યોગોની નિર્મળતાને લઈને એને અવધિ જ્ઞાન એટલે વિભંગ જ્ઞાન થયું. એમાં એને 7 દ્વીપ અને 7 સમુદ્ર જોયા. તો 7 દ્વીપ અને 7 સમુદ્ર, ધીરે 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 ગુડ્ડુ, 7 દ્વીપ અને 7 સમુદ્ર જોયા. તો 7 દ્વીપ એને આપણા જે દ્વીપ અને સમુદ્ર છે એ જ જોયા, સાચા જ જોયા, ખોટા નથી જોયા. એને જંબુદ્વીપ જોયો, લવણ સમુદ્ર જોયો, ઘાતકી ખંડ જોયો, કાલો દધી સમુદ્ર જોયો, પુષ્કરાર્ધ દ્વીપ. એમાં એને 7 દ્વીપ અને 7 સમુદ્ર એના અવધિ જ્ઞાનમાં દેખાણા. તો એ વાત ખોટી નહોતી એની. 7 દ્વીપ અને 7 સમુદ્ર એને ખોટા નથી દેખાણા, કે નથી અને દેખાણા એવું નથી. પણ એ દેખાણા એમાં એને મત શું બનાવી લીધો, આટલી જ દુનિયા છે. બસ આટલી જ દુનિયા છે. સમજાણ્યું? તો જ્ઞાન થયું, એને અંદરથી એને જણાણું, એને અભિપ્રાય આવ્યો, એને તાત્વિકતા કે આ બધી વાતોને એને ખબર પડી. પણ એને પકડી લીધું, એ ધારણાને, એને જે દેખાણું, બસ આટલી જ દુનિયા છે, એનાથી આગળ કોઈ દુનિયા જ છે નહીં. અને હોત તો મને દેખાતા જ ને. પણ એવું નહીં સમજાણું કે ભાઈ મારા પુરુષાર્થના સહયોગક્ષમમાં ક્યાંક કચાશ છે, તો મને આટલું દેખાણું. પણ આની કરતા પણ મોટું જગત છે. મારી બારી આવડી છે તો મારી બારીમાંથી આવડું જ જગત દેખાય. તો એટલું જગત દેખાય એટલું જ પર્યાપ્ત નથી. હા, બીજું પણ ઘણું જગત છે, પણ મારી બારી નાની છે. સમજાણું? તો આ મતાંતર છે. એવું નથી કે બીજો મત એટલે અન્ય ધર્મી, અન્ય તમારા પોતાના પણ મત. કે તમે સાધનામાં ગયા તો તમે ધ્યાનમાં ગયા તો કોઈક વાત બજારમાં બહુ સરસ ઉપડતી હોય, તો એ વાત ઉપર જેમ કે ક્રિયા છે, તો ક્રિયા બજારમાં ઉપડે બહુ. બધાને એમ થાય કે ઓહો કેટલું કઠિન ચારિત્ર પાડે છે, કેટલું કઠિન ચારિત્ર પાડે છે. એટલે લોકોને એના પ્રત્યેની સિમ્પથી હોય, અને ઈ સિમ્પથી ને લઈને એને માન સન્માન મળે લોકો તરફથી. અને માન સન્માન મળે એટલે ઈ એક અંદર પકડ આવી જાય ક્રિયાની. પછી એ છોડવા તૈયાર ન થાય, કારણ કે એનાથી વૈભવ મળે ને, એનાથી માન સન્માન મળે, એનાથી વૈભવ મળે. તો જીવની આ અનાધિકાલીન આસક્તિ છે સ્વચ્છંદ, કે મતાંતર માંથી જ સ્વચ્છંદ પેદા થાય. સમજાય છે? જી. આગળની ગાથામાં સીધું કહી દીધું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. હે ને?
તો મતાંતર શબ્દ ખૂબ આપણે સમજી લેવો જોઈએ કે આપણું મતાંતર ક્યાં આવે છે. હા, હવે કૃપાળુદેવ છે, એમને જે કઈ પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એને આત્મસિદ્ધિ આપી, પણ ક્યાંય કરતા ક્યાંય મતનો આગ્રહ નથી. તમે જોઈ લ્યો, સમ્યક દ્રષ્ટિની રચનામાં તમને ક્યાંય વિરોધ ન દેખાય. એની તમામ વાતો શાસ્ત્રને લઈને, આગમને લઈને, અનુભવને લઈને, બોધને લઈને તમને ક્યાંય પણ વિરોધાભાસી ન દેખાય. અને ગમે ત્યારે વાંચો તો તમારે ઈ શબ્દને બદલવો ન પડે. તો સમજવાનું આ સમ્યક દ્રષ્ટિની રચના છે. આવ્યું ખ્યાલમાં? જી સાહેબ. જી હમ, તો મત એટલે શું? તો કે મત એટલે મતિ જ્ઞાનનો પ્રકાર છે. મતિ જ્ઞાનમાં સ્મૃતિ, ચિંતા, અભિનિબોધ, અવગ્ર, ઈહા, અવાય, ધારણા, બરાબર. તો ધારણા છે ઈ મત બની જાય. ધારણા આપણને કેટલી કામની? અમને ગુરુદેવ બહુ કહેતા આ બાબતમાં. ધારણા આપણને કેટલી કામની? સમજી લ્યો કે આપણે ગજસુકુમારની કથા હોય કે જમાલી કુમારની કથા હોય કે બીજી કોઈ પણ કથાઓ હોય, એ બધી કથાની ધારણા આપણે મગજમાં બેસાડી છે, બરાબર. તો એ ધારણા આપણને વર્તમાનમાં શું કામ આવે? કે આપણા માથા ઉપર કોઈ અંગારા મૂકે તો જ આપણને કેવળ જ્ઞાન થાય એવું માની શકાય? ના. કે ભાઈ આને કેવળ જ્ઞાન થયું, એના માથા ઉપર અંગારા હતા, તો આપણા માથા ઉપર અંગારા કોઈ મૂકે તો આપણને કેવળ જ્ઞાન થાય. તો ધારણાને એઝ ઇટ ઇઝ નથી લેવાતી. સમજાય છે? કોઈ પણ ભૂતકાળની ધારણાને તમે જયારે એઝ ઇટ ઇઝ લેવા જાઓ ત્યારે એમાં મતાંતર થવાની સંભાવના રહે. તો મતિ જ્ઞાન તમને તમારા પૂર્વમાં કઈ સાંભળેલું છે, કઈ જોયેલું છે, ક્યાંય ધારેલું છે, ક્યાંય ઉધારેલું છે, એને તમારી કોઈ પણ એવો સંપર્ક થતા ઇન્દ્રિયોને, એટલે તરત જ તમને એ ધારણાઓ તમારી નજરની સામે આવે. અથવા તો પૂર્વની ના આવે તો વર્તમાનમાં તમે જેની પાસે શીખો છો એની પાસેથી તમે લ્યો છો, બરાબર. તો ઈ જે સામે તમારી ધારણા આવી, ઈ ધારણાને ક્યાં સુધી લેવાય? તો કે ખાલી બોધ રૂપે લેવાય, એમાંથી ધડો લેવા માટે લેવાય. આખે આખું એ રીતે નથી લેવાતું. સમજાણું? ગજસુકુમારની ઘટના ઘટી, ગજસુકુમારની ઘટના ઘટી કે કોઈ પણ ઘટના ઘટી, મેતાર્ય મોમની કે બીજી કોઈ પણ આવી ઘટનાઓ, ખંડક સંન્યાસીની ઘટના પણ ઘટી, તો આ બધા ઘટનાનો એક કોમન સાર શું હોય? કષ્ટ સહિષ્ણુતા. વર્તમાનમાં આપણે સાધના કરવી છે તો એનો કોમન સાર શું લેવાય? કષ્ટ સહિષ્ણુતા. કષ્ટ સહિષ્ણુતા. વેરી ગુડ, વેરી ગુડ. સમજાણું? કે ભાઈ એમાંથી શું કે પરિસ્થિતિ ગમે તે આવી શકે. પરિસ્થિતિ ગમે તે આવે, પછી તમને માથા ઉપર અંગારા રૂપે આવે કે માથામાં વાદળી રૂપે આવે કે ગાળીમાં પીલવા રૂપે આવે કે કોઈ તિર્યંચ નો ઉપસર્ગ આવે, ગમે તે આવે. પછી અનુકૂળ પણ આવે ને પ્રતિકૂળ પણ આવે, ગમે તે આવે. ઈ સમયે તમારે શું કરવાનું? તો કે તમારા આત્મભાવોને છોડ્યા વગર, કષ્ટ સહિષ્ણુતાનો પણ અર્થ શું? કે સહેવું એટલો અર્થ નથી. હા, મેં તમને ઘણી વાર શીખડાવ્યો છે એ શબ્દ તિતિક્ષા. હા. માત્ર સહન કરવું પર્યાપ્ત નથી. એ સમયે શું કરવાનું? તો કે એ સમયે આપણી ધીરજને તૂટવા ન દેવી.
કઈ ચીજની ધીરજ? તો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ, જે તમે જોઈ રહ્યા છો, જાણી રહ્યા છો, જે ઘટના ઘટી રહી છે એને તમે જુઓ છો ને જાણો છો. એ જોવા અને જાણવાની જે અંદરની જીવની પુરુષાર્થની ધારા છે એને તૂટવા ન દેવી, આ તિતિક્ષા છે. સમજાણું બધાને? જી સ્વામી. અગર આપણને સહન ન થાય તો આપણી એ જાણવાની જોવાની ધારા તૂટી જાય. હવે આપણને માથું દુખતું હોય ને આપણે જોતા હોય, જોતા જોતા માથું વધારે દુખવા માંડે, તો આપણને માથું દુખવા માંડે, પછી આપણને જોવાનું યાદ રહે? એટલે આપણે તરત કહીએ કે ભાઈ માથાકૂટ કરવી એની કરતા પછી આપણે સમાધાન હોય સરસ લઈ લઈએ કે આપણને તો ભગવાને કહ્યું છે કે સહન થાય તો કરવાનું, ન થાય તો એનો ઉપાય કરી લેવાનો. તો આપણી સહન નથી થતું એની પાછળ તૂટે છે શું, ખૂટે છે શું? ધીરજ. તો કે ધૈર્ય તૂટે છે. સમજાણું? એટલે ધૈર્ય સાથે પરિસ્થિતિને જાણવી જોવી જ્ઞાતા દ્રષ્ટા ભાવે, આ શબ્દ તમને મળશે તિતિક્ષામાં. હા, અને પછી સહન કરવાનું પણ રહેતું નથી. એ આત્માને એટલી પણ ખબર નથી કે હું સહન કરી રહ્યો છું. ગત્સુ કુમારની વાત મેં તમને જયારે કરી ત્યારે કહ્યું હતું કે ગત્સુ કુમારને અંતમુહૂર્તની થયું તો એવું અંતમુહૂર્તમાં એમણે શું જોયું હશે, શું વિચાર્યું હશે? તો કે સહન કરવાના પણ ભાવ નહોતા. હું સહી રહ્યો છું એવું પણ નહોતું એને. એ શું કરી રહ્યા હતા? તો કે જે અગ્નિથી એનું શરીર જલી રહ્યું છે, બળી રહ્યું છે, અને એ સમયે એને જે કઈ પણ કર્મના ઉદયે અનુભૂતિ થઈ રહી છે પ્રતિકૂળતાની કે એને સહન નહોતા કરતા, એને જોતા હતા. અને એ પ્રતિકૂળતા જોવામાં એટલાય રમી ગયા, એટલાય અંદર ખોવાઈ ગયા કે પછી એને સહન કરવા જેવું પણ નહોતું લાગતું. કેમ કે જ્યાં સુધી હું સહન કરું છું એવું લાગે ને તો એ પણ અધુરાશ છે, અને જ્યાં સુધી હું સહન કરું છું એવું લાગે ત્યાં સુધી એ સીજે નહીં, સિદ્ધ ન દ્વેષ થાય. ભાવ રહી જાય, થોડોક દ્વેષ ભાવ રહી જાય. યસ, યસ. એટલે સમજાણું બરાબર? તો તિતિક્ષાનો અર્થ ત્યારે આપણે એવું કહ્યું હતું કે ભાઈ સહન શક્તિ પ્લસ ધૈર્ય ઇઝ ઇક્વલ ટુ તિતિક્ષા. પણ આજે મને એ સમજાય છે કે સહન શક્તિ પણ એની માટે શબ્દ નાનો છે. હા, તો આપણે કહી શકાય કે ધૈર્ય અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ એટલે સાક્ષી, ધૈર્ય પ્લસ સાક્ષી, અને ઈ ધૈર્ય પ્લસ સાક્ષી એ જે કઈ પણ ઘટી રહ્યું છે એમાં જે રમી રહ્યા છે એ તિતિક્ષા છે. સમજાણું બધાને બરાબર? આપણને જ્યાં સુધી લાગે છે કે મારે સહન કરવું પડે છે તો ત્યાં સુધી હજુ આપણા ભાવોમાં અધુરાશ છે, આપણી સાધનામાં અધુરાશ છે. હા, એટલા બધા રમી જાય, એટલા બધા એમાં એને એટલો બધો ઈ જોવામાં પણ એટલો બધો એને આનંદ હોય કે એને દૂર કરવા સુદ્ધાનું મન ન થાય. નહીતર ગસ્તુકુમાર પોતાના માથા ઉપરથી અંગારા કાઢી ન શકત. અને તમે સામાન્ય પણ જોજો કે મારે સહન કરવું આવો જો વિચાર હશે તો તમે લાંબુ નહીં ચાલી શકો, ધીરજ તૂટશે જ વચ્ચે. હા, સાક્ષી બનીને જોશો તો ધીરજ તમારી અખંડ બનશે. સમજાણું?
તો હમ. સાક્ષી ભાવ અને ધૈર્ય આ બંનેનો મેળ થાય અને એમાં રમી જાય એ તિતિક્ષા છે. હમ. પાકું સમજા? જી સ્વામી. હા, હમ. તો આ બધાનું સાર સ્વામી આપણે ફરીવાર બોલો ને. સ્વામી ફરીવાર બોલો ને. હા, સાક્ષી ભાવ એટલે સાક્ષી ભાવનો અર્થ છે કે માત્ર જે ઘટના ઘટી રહી છે એને તમે માત્ર જ્ઞાતા દ્રષ્ટા બનીને જોઈ રહ્યા છો. તમે તમારા તરફથી સહન પણ નથી કરી રહ્યા, તમારા તરફથી તમે એમાં બીજું કે તમે ખાલી જોઈ રહ્યા છો ને એનો તમને આનંદ છે. હમ. એ તમને પર્યાપ્ત લાગે છે, એમાંથી તમને બહાર નીકળવાનું મન થતું નથી. તો એ અખંડિત ધૈર્યની ધારા સાક્ષી ભાવની, તો સાક્ષી ભાવની અખંડ ધૈર્યતાને તિતિક્ષા કહેવામાં આવે. ઓકે ઓકે સમજાઈ સમજાય કે ગયું. બધાને? જી સ્વામી. બરાબર. જો હવે મતભેદ આવી રીતે ઉત્પન્ન થાય. હવે પેલા જેમ કીધું કે સહન કરો અને પ્લસ ધીરજ રાખો. ક્યાં સુધી સહન કરો? તો કે ધીરજ ક્યાં સુધી રાખો? તો કે જ્યાં સુધી તમને ફળની પ્રાપ્તિ એટલે સિદ્ધત્વની પ્રાપ્તિ ન થાય, શુદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સહન કરો. આ આપણી પેલાની ધારણા હતી. હવે આજે આપણને જયારે સત્ય સમજાણું, આજે વિચાર કરતા કરતા એ સત્ય સમજાણું કે સહન કરવું એ પણ અધુરાશ છે. હમ. બરાબર. એમાં પણ આપણો નાનામાં નાનો ઈગો છે, નાનામાં નાનો આપણો દ્વેષભાવ છે કે હું સહન કરી રહ્યો છું, ઈગો છે. હમ. આ સૂક્ષ્મ આસક્તિઓ છે, નાની નાની નાની. જી સ્વામી. ને તો અહીંયા આગળ શું તો કે માત્ર જ્ઞાતા દ્રષ્ટા આપણે જેટલી પણ ઘટનાઓ આપણે જોઈ તો એ ઘટનાનો સાર શું? મૈતાર્ય મુનિએ શું કર્યું ને કેવળ જ્ઞાન થયું? ગસ્સુ કુમારે શું કર્યું ને કેવળ જ્ઞાન થયું? ખંડક સંન્યાસીના શિષ્યોએ શું કર્યું કે ઘાણીમાં પીલાતા પીલાતા એને કેવળ જ્ઞાન થયું? સમજાય છે તમને? અને જી પાકું સ્વામી. સમજાણું કે ન સમજાણું બધાને? સમજાયું. હા. જી સ્વામી. તો એ ઘટનાઓમાં એ ઘટના એ ભૂતકાળ છે. આપણા મગજમાં ધારણા છે કે આવું 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 કર્યું તો એને આ રીતે મોક્ષે ગયો, તો આ ધારણા છે. તો ધારણાને ક્યાં સુધી લેવાય? કેટલી લેવાય? કોઈ દ્રષ્ટાંત છે, કોઈ કથાનક છે, એને ક્યાં સુધી આપણે આપણા જીવનમાં લઈ શકીએ? જ્યાં સુધી સત્ય ન તો કે મળે. એઝ ઇટ ઇઝ ઘટનાને આપણે નથી લઈ શકતા, પણ એ ઘટનામાં એમણે શું કર્યું અને પામ્યા ઈ સાર લઈ લેવાય. તો આ બધી જ પ્રતિકૂળ ઘટનાનો સાર શું નીકળે? તો કે સાર એક જ નીકળે કે સાક્ષી ભાવથી શું કરો? તો કે ધૈર્યને ખોવા ન દો અને સાક્ષી ભાવથી અખંડિતપણે જોતા રહો. કોઈ પણ ચીજને ધૈર્યતાપૂર્વક સાક્ષી બનીને જોયા કરશો તો તરત જ એનો કંઈક ને કંઈક અંજામ આવે ને આવે છે. એટલી તાકાત આ તિતિક્ષાની છે. સમજાણું? તો ધારણા શબ્દ છે ઈ મતિ જ્ઞાનનો વિષય છે. અવગ્ર ઈહા અવાયને ધારણા. બરાબર. તો હમ. ધારણા કામની છે, પણ કેટલી? એમાંથી ખાલી ઈશારો લેવા પૂરતી, હમ. એમાંથી ખાલી લેસન લેવા પૂરતી, એમાંથી ખાલી બોધ લેવા પૂરતી, એમાંથી ખાલી ધડો લેવા પૂરતી, એમાંથી મુખ્ય મુદ્દો તારવા પૂરતી. બરાબર. પણ આપણે એને સર્વાંગીણ લઈ લઈએ તો પછી એ ધારણા શું બની જાય? મતાંતર મત બની જાય. યસ, વેરી ગુડ. ધારણા શું બની જાય? તો કે ધારણા મત બની જાય. અને મત બને ત્યાં સુધી પણ વાંધો નહીં, પછી ધીરે 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 આપણને આપણો મત એટલો બધો ગમવા માંડે, એટલો બધો સારો લાગવા માંડે
કે ભાઈ મને આ જણાણું એ બરાબર છે, એમાં આપણે ભગવાનની વાતોને પણ નજરઅંદાજ કરી દઈએ, કારણ કે બજારમાં બિકાઉ છે. હમ એનાથી આપણને માન સન્માન પ્રતિષ્ઠા આ બધું મળે છે, એટલે પછી શું બની જાય, ધીરે 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 ઈ મતભેદ બની જાય અથવા તો મતાગ્રહ બની જાય. સમજાણું તમને? જી એટલે કૃપાળુ દેવની આત્મસિદ્ધિ રિયલમાં ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક પણ ન કહી શકાય, અદ્ભુત છે. હમ કેટલી સરસ વાત, એને સીધા મૂળ ઉપર કુઠારાઘાત કર્યો છે કે સૌથી પહેલા આત્મતત્વનો વિચાર કરતા પહેલા જીવે શું છોડવું પડે. જી સ્વામી બરાબર છે? જી મતભેદ બને, પેલા મત બને, પછી ધીરે ધીરે મતનો આગ્રહ વધે, મતાગ્રહ થાય, મતાગ્રહ માંથી મતભેદ ઉભો થાય, મતભેદ માંથી મનભેદ થાય, મનભેદ માંથી રુચિભેદ થાય, રુચિભેદ માંથી વેરાનુબંધો થાય, અને વેરાનુબંધો માંથી સંસારનું પરિભ્રમણ વધે. સમજાણું? હમ મતનો આગ્રહ, પછી ધીરે ધીરે શું થાય, પોતાના મતનો આગ્રહ એટલે બીજાના મતને તમે તોડશો, એટલે અરસપરસના રિલેશનશીપમાં મનભેદ થવા માંડશે. હમ આજે જેટલા પણ સંપ્રદાયો બન્યા છે, આ બધાની પાછળ શું, બધા કટ્ટર કેમ છે? હમ અલગ મત હોવો સારી વાત છે, પણ અલગ મતભેદ ન હોવો જોઈએ. મત એ તમારી વિચારધારા છે, તો તમે કોઈ પણ વિષયમાં તમારી વિચારધારા આપો ત્યાં સુધી સારી વાત છે, કે એમાં વૈવિધ્યતા આવે. હમ બરાબર, પણ એમાં આગ્રહ જયારે ભળી જાય, મતાગ્રહ બની જાય, તો પછી આગળ વધતા શું થાય, તો કે મનભેદ, હમ સંપ્રદાયો ખડા થાય, અને સંપ્રદાયો વચ્ચે દિવાલ શું થાય, તો કે મનભેદ, અને મનભેદ વધે એટલે રુચિભેદ તો વધવાનો જ છે. હમ હા, અને રુચિભેદ તમારો વૈધો, તેનો અર્થ એ છે કે મૈત્રી ભાવ તૂટ્યો તમારો, આત્મવત સર્વભૂતે ભાવ તૂટ્યો, મિતિ મેં સર્વભૂએ ભાવ તૂટ્યો કે નહીં? હમ સામેની સવ્ય જીવાનો ભાવ તૂટ્યો, હમ બધા જીવો સાથે એકાત્મ ભાવ તૂટ્યો. હા, એટલે અભેદ ભાવ તૂટ્યો, અને જ્યાં અભેદ ભાવ તૂટે ત્યાં સમ્યક દર્શન પણ ન થાય, તો આગળની વાત ક્યાં કરવી? જેટલા બધાની સાથે તમારો અભેદ ભાવ વધે, મતાગ્રહ તૂટે, હા, મતભેદ તૂટે, મનભેદ તૂટે, રુચિભેદ તૂટે, ત્યારે જઈને તમે બધાની સાથે અભેદ ભાવ, એકાત્મ ભાવ, આત્મવત ભાવ તમે કેળવી શકો, અને ઈ ભાવ વધે તો પછી સાધનાની ભૂમિકા તૈયાર થાય. જી સ્વામી આખો આ મતાંતરનો કોન્સેપ્ટ કૃપાળુ દેવનો સમજાઈ ગયો? હમ હા અને આગળ તો હજુ બહુ મોટું ચેપ્ટર છે, આનું કઈ નાનું ચેપ્ટર નથી, એટલે આ ચીજને બરાબર સમજી લેજો કે હા આપણે સમજીએ બધું જ ભલે, પણ મતાંતર ન થતા, ના થવું જોઈએ. કે મતભેદ ન થવો જોઈએ. મતભેદ એટલે શું, તમે કોઈ પણ વિચારને વળગી રહ્યો ને એને છોડો નહીં, અને એમાં જરાક પણ તીખાસ આવે હમ તો એ મતભેદ બની જાય, સ્વામી એના માટે મતાંતર સૌથી બની જાય, મતાગ્રહ એના તૂટી. સ્વામી એની માટે હા, સૌથી પહેલા અહમ જ આપણો ત્યાગવો પડે એમ છે. આગ્રહ છોડી દેવાનો. અમને ગુરુદેવ બહુ કરતા
મારી એવી આદત હતી મતને ખેંચવાની. હું જે ધારણા કરું અથવા મને જે સમજાણું હોય તો જ્યાં સુધી સામેવાળાનો પક્ષ મારા માથામાં ન બેસે ત્યાં સુધી મારો મત છોડવા તૈયાર ન થાવ. એટલા ના સમજીએ આપણે કે ભાઈ મહાપુરુષો કે છે, ધ્યાનમાંથી કે છે, તો એને કઈક દેખાણું હશે, કઈક સમજાણું હશે તો જ કેતા હશે ને. હમ એમને એમ તો ન કેતા હોય, એને સમજવાની કોશિશ કરવી જોઈએ. એની જગ્યાએ આપણે આપણો મત રાખવા માટે ખૂબ ચર્ચા કરીએ, ખૂબ ચર્ચા કરીએ. હા હા, પછી ગુરુદેવ શું કરતા ખબર છે કે જયારે મારો મત ને આગ્રહ વધી જાય ને ત્યારે ગુરુદેવ કે ઠીક છે બેટા, તારે કુકડે સવાર, હમ તું કે ઈ સાચું હશે, હમ. એમ કરીને વાતને ત્યાંથી જ કાપી દે. એટલે હમ મતાગ્રહ છે એ તમારો મતભેદ ન બને. અને કદાચ સ્વામી કોઈ એનો વાતને છોડે નહીં તો ઠીક છે, ઇટ્સ ઓકે, એમ કરીને મૂકી દો, એને વધારે લાંબી નહીં કરો. સ્વામી એનો મતલબ એમ થયો કે બીજાને સાંભળવાનું, આપણે આપણો મત આપવાનો નહીં, એવો મત થયો. 100%, 100%, 100%. બસ ઈ સાંભળવાની ભૂમિકા આવે એટલે અધ્યાત્મ શરૂ થાય. સવણે, નાણે, વિનાણે, પચખાણે, હા, સંજમે, આસવ નિરોહે, તવે, વોદાણે, અકિરીએ ને સિદ્ધે આખો આક્રમ પેદા થાય. કે તમે જ્યારે કોઈને સાંભળો છો ત્યારે તમારો મત છૂટે છે. હમ સ્વામી સ્વામી એક પ્રશ્ન થાય છે મને. હાજી, તો આપણે જો તમે જેમ કહો છો કે આ તમારા અનુભવ હજી પરથી એક તમારો અવાજ તૂટે છે. હાલો, હા હા સ્વામી હાજી બોલો. સ્વામી એવું ન બને કે તમને જેમ તમારા અનુભવથી કીધું તમારા ગુરુદેવે કે એમણે કીધું તમારે કુકડે સવાર, ચલો તો શું એ સમય એવું ન બને કે આપણામાં અભિમાન આવી જાય કે આપણે આપણો મત રજૂ કર્યો ને એમણે તો એક્સેપ્ટ કરી લે, મૂકી દીધું, એવું ન બને? ના ના ના, એમને આપણને ચર્ચા કરીને સમજાવવાની કોશિશ કરી પણ આપણે માનવા તૈયાર નથી. હા એટલે કે ઠીક છે, તારે કુકડે સવાર, પણ એ તારે કુકડે સવાર કહેવામાં એનો એટલો બધો વાત્સલ્ય ભાવ હોય, હા એમનો એટલો બધો મતાગ્રહ છૂટેલો હોય કે હા એની પણ એક ઓરા હોય. અચ્છા અને ઓકે. ઈ ઓરા તમને વિચારવા માટે બાધ્ય કરે કે ખરેખર સાચું શું છે. તો એ સમયે આપણામાં અભિમાન તો ન જ આવવું જોઈએ કે ના આપણે આવે જ આ નહીં. બરોબર મહાપુરુષોએ આપણું કદાચ અભિમાન આવે તો એનું નુકસાન છે, પણ આપણે તો હા બચી હા જઈએ ને. હા બરોબર, ઓકે જી સ્વામી. સમજાણું ને. હા જી જી હવે સ્વામી સમજાણું. કોઈના કહેવાથી કોઈનો મત એમ થાય કે ભાઈ મારો મત નું વર્ચસ્વ વધારે રહી તો ઠીક છે ને, એને ખુશ ફેમીમાં રહેવા દો. મૂકી દેવાનું, એને ખેંચવાનું નહીં. પણ આપણે મૂકી દેવાનું, આપણા તરફથી ખેંચાણ નહીં કરવાનું. આ સાધનાનો રસ્તો છે. જી સ્વામી, ધન્યવાદ સ્વામી. હા, તો મતાગ્રહ મત શબ્દ બન્યો છે મતિ જ્ઞાન માંથી. હમ મતિ જ્ઞાનના ધારણા શબ્દમાંથી મત બન્યો. એટલે ધારણાનો અર્થ એટલો જ ખાલી કે જે કંઈ પણ આપણા બુદ્ધિએ, આપણા ભૂતકાળમાં જાણેલા બોધે જે કંઈ પણ આપણી સામે ધારણાઓ બનાવી છે, એ ધારણાઓને વર્તમાન સાથે જોડતા, હા, સમન્વય કરવાની જે કંઈ પણ આપણી વિચારધારા હોય, હા, એને હેલ્ધી મત કહેવામાં આવે. પણ જો એમાં આગ્રહ પકડાઈ જાય તો પછી એ સ્વચ્છંદ બની જાય. સ્વચ્છંદ નહીં બનવો જોઈએ, મત આગ્રહ નહીં બનવો જોઈએ. અને આગ્રહ બને તો સ્વચ્છંદ બને, ને સ્વચ્છંદ બને તો સમજાણું? એટલે 14મી ગાથાનો મતાંતર શબ્દ આપણે ખાસ સમજવાનું. હા, અને મતભેદ, મનભેદ, રુચિભેદ સમજાણું.
મનભેદ એટલે તું તારે રસ્તે ને હું મારે રસ્તે. હમ અને તો એટલે હદ સુધી નહીં જાઓ, એટલે હદ સુધી સંબંધોને નહીં તોડો કે તું તારે રસ્તે ને હું મારે રસ્તે. સંબંધોનો વિચ્છેદ અગર તમે કરી નાખો તો સ્વામી અવાજ કપાય છે. તમારો જે એક ભાવ છે, રુચિનો ભાવ છે એકબીજાની, એ રુચિનો પણ ભેદ થઈ જશે. અને આ ત્રણ ભેદ જેના થયા ત્યાં કોઈ દિવસ સમોસરણ ન બને, ત્યાં કોઈ દિવસ સમાધાન ન બને, ત્યાં કોઈ દિવસ સમન્વય ન બને, અને ત્યાં કોઈ દિવસ ત્રિગડા ગઢની રચના. સમવસરણ નો અર્થ જ છે, સમોસરણ એટલે ઓલું આપણે ચાંદીનો ગઢ અને સોનાના કાંગરા, સોનાનો ગઢ અને રત્નના કાંગરા, રત્નનો ગઢ અને મણિરત્નના કાંગરા, ઈ રચના નહીં, ઈ રચના તો એક બાહ્ય સમોસરણ છે. પણ સમવસરણ નો અર્થ એ છે કે આપણા આત્માના પ્રદેશે એક સુંદર સમાન અવસરની પ્રાપ્તિ થવી. અને ઈ અવસરની પ્રાપ્તિ ક્યારે થાય કે સૌથી પહેલા મતભેદનો ચાંદીનો ગઢ તમારો તૂટે, પછી સોનાનો મનભેદનો ગઢ તૂટે, અને પછી રુચિભેદનો તમારો ગઢ તૂટે, ત્યારે જઈને આપણા આત્મામાં સમવસરણ નો અર્થ છે કે બધી જ બાજુથી સમજવાની આપણી દ્રષ્ટિની વિશાળતા જાગે. સમવસરણ નો અર્થ જ છે કે જ્યાં બધાને સમાન અવસર મળે. કઈ બધા જીવો એક સરખા તો ન હોય, સમોસરણ ની અંદર 363 પાખંડી જીવો પણ આવતા હોય. સમોસરણમાં બધા ભગવાનને જોવાને, ભગવાનને સાંભળવા જ આવે એવું ન હોય. ત્યાં ભગવાનનો આ વૈભવ જોવા માટે પણ આવનારા લોકો હોય. બરાબર છે? તો એવા લોકો પણ હોય. અને ઘણા ત્યાં આગળ મોજ મજા કરવા માટે પણ આવતા હોય. ઉદ્યાનમાં બેસીને ટાઢક થી રહેવા માટે, સુવા માટે પણ આવતા હોય. તો જે જેવા વિચારથી આવે એને એના વિચાર પ્રમાણેનું વાતાવરણ મળે, એ સમવસરણ છે. સમજાણું? એટલે આવી ભૂમિકા આપણા આત્મામાં જાગવી જોઈએ. તો આપણે ભૂમિકા ક્યારે જાગે કે જ્યારે ત્રણ ગઢ આપણા બને, મતભેદ તૂટે, મનભેદ તૂટે અને રુચિ ભેદ તૂટે. સમજાય ગયું બધાને બરાબર? હા, સ્વામી રુચિભેદ એટલે શું? મનભેદ, મતભેદ, મનભેદ, પણ રુચિભેદ એટલે શું સ્વામી? મનભેદ એટલે સંબંધોનો વિચ્છેદ, અને રુચિભેદ એટલે શું? તો કે રુચિભેદ એટલે પસંદગી. પસંદગી, રુચિ. એક ઘરમાં ગમણ ત્રણ થાય. વ્યક્તિ છે ને ત્રણ શાક શું કામ બને? એ લોકોનો ઇન્ટરેસ્ટ અલગ હોય. આપણને લાગે કે આ સામાન્ય છે, સામાન્ય નહીં. હા, મતભેદ માંથી મનભેદ અને મનભેદ માંથી રુચિભેદ. હવે આપણે મતભેદ તોડવો છે તો સૌથી પહેલા રુચિભેદ ટાળવાની શરૂઆત કરો. જયારે આપણે સાધના કરવી છે તો શરૂઆત રુચિભેદ થી કરો. એટલે ગમો રુચિભેદ અણગમો ટાળો પણ થાય એટલે એનો સ્વામી. અર્થ શું છે કે જે બીજાની રુચિ મારી રુચિ, એટલે તમને એના પ્રત્યે મૈત્રી ભાવ જાગશે. મૈત્રી ભાવ જાગશે તો પછી સંબંધ વિચ્છેદ કરવાનું મન નહીં થાય. તમે સંબંધોને સાચવી લેશો તો મનભેદ તળશે. સંબંધોને સાચવી લેશો તો કદાચ ક્યાંક વિચાર ભેદ હશે તો તમે ઇટ્સ ઓકે કરીને એના મતને પણ તમે માન આપશો, તો મતભેદ પણ તૂટશે. એટલે સમજાણું? સ્વામી ગમો અણગમો જ નહીં કરવાનું, એમ જ થયું ને? નહીં, રુચિભેદ એટલે શું કે આપણી પસંદ, રુચિ એટલે પસંદગી, રુચિ એટલે ચોઈસ, રુચિ એટલે ગમો. હા, એ જ ગમો અણગમો કઉ છું. અણગમો નહીં, ગમો. હા, પણ સામેવાળી વ્યક્તિને ગમે છે અને આપણને નથી ગમતી, તો એ બે વસ્તુ મૂકવાની ને, અને સ્વીકાર કરવો. મતભેદ અને રુચિ ભેદ થાય એટલે એમાં આપણો ગમો અને બીજા પ્રત્યે અણગમો થાય.
પણ રુચિભેદ ટાળવો. રુચિ એટલે શું? તો કે બીજાની રુચિ જે છે એની સાથે આપણે આપણી રુચિને ઢાળતા શીખો. અચ્છા જી સ્વામી. મને ભાવે છે એવું નહીં, બીજાને ભાવે છે એવું કરો. મને ગમે છે એવું નહીં, બીજાને ગમે એ કરો, મને ચાલશે બધું. સ્વામી સમજાણું? આ તમે એટલે જે કહો સૌથી છો પહેલો તમારો અહમ તૂટશે, તમારો રુચિભેદ ટળશે ને એટલે કે આ તમે તમે જે બીજામાં કીધું સમાવવાની કોશિશ કરશો. જી સ્વામી. સ્વામી આ તમે કીધું સમજાયું. એ ચાલશે ફાવશે વાળું એવું થઈ જાય છે, તો આપણે આપણો મત ક્યારેય રાખવાનો જ નહીં. આગ્રહ નહીં રાખવાનો. મત રાખવાની ના આગ્રહ. નથી, હમ હમ આગ્રહ નહીં રાખવાનો. અને સત્ય સમજવા માટે આપણે સદા આપણા અંદરના ભાવોને ખુલ્લા રાખવાની કોશિશ કરવાની. શબ્દને જે અર્થ આવે છે એને એ રીતે ખોલવાની આદત. કેમ કે આપણે કહીએ છીએ કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી. હને તો એક એક શબ્દના અનંત અર્થો કહીએ છીએ આપણે. તો બધા જ અર્થોને ખુલવા દઈએ ને, ક્યાંય પણ ફૂલ સ્ટોપ ના મૂકો, કોમા મૂકો. કોમા મૂકો એનો અર્થ છે કે આના પછી બીજો પણ કોઈ શબ્દ આવી શકે, બીજો પણ કોઈ અર્થ આવી શકે. તો બીજાને પણ આવવા માટેનો અવકાશ રાખો. ફૂલ સ્ટોપ મૂકો એટલે તમે ગળું દાબી દીધું. હવે નવો નવો શબ્દનો અર્થ તમને ખુલશે કઈ રીતે? જી સ્વામી. એટલે આપણે ત્યાં સપ્તભંગ છે, એટલે આપણે ત્યાં અનેકાંત છે, એટલે આપણે ત્યાં સ્યાદવાદ છે કે આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. હમ જી તમારા વિચારોમાં જ કઈ આગ્રહ ન આવવા દે સ્યાદવાદ અને અનેકાંતવાદ. જી સ્વામી. આગ્રહ આવ્યો એટલે પાખંડ બને, હમ આગ્રહ આવ્યો એટલે મિથ્યાત્વ બને. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. જી આના માટે તો સૌથી પહેલા આહાર સંજ્ઞા ઉપર કાબુ જોઈએ સ્વામી. ત્યાંથી જ શરૂઆત કરવી પડે કે કઈ પણ વસ્તુ બને, કેવી પણ બને, ખાલી ખાઈ આહાર લેવું. માટેની વાત નથી, ખાલી આહાર માટેની વાત નથી. રુચિભેદ ટાળવામાં કેટલી બધી જગ્યાએ આપણી બધાની રુચિઓ અલગ, કપડામાં ચોઈસ અલગ પડતી હોય, હા જેટલી પણ સામગ્રીઓ છે, તમારા ઘરની જેટલી પણ 26 બોલની મર્યાદા જે આપણે છઠ્ઠામાં કરીએ છીએ, તો હરેકમાં તમારી ચોઈસ હોય કે ન હોય? સાચી વાત છે સ્વામી. જીવનની જરૂરિયાતની 26 બોલની જે વાતો છે એ 26 બોલમાં આપણી રુચિ અરુચિ છે, ગમો અણગમો છે. જી સ્વામી. બીજા આપણી માટે લઈ આવ્યા, આપણે એને કેટલું સ્વીકારી શકીએ છીએ? એમાં આપણે પણ, કિંતુ, પરંતુ કરીએ છે કે નથી કરતા? જી. બીજા તરફથી આવેલી વાતને આપણે કેટલી 100% વધાવી શકીએ છીએ? કા આપણને કલર નો વાંધો પડે, કા આપણને ડિઝાઇન નો વાંધો પડે, કા આપણને મટીરિયલ નો વાંધો પડે, કા એમ થાય બરાબર કે છે. આ કોમન છે. તો જી સ્વામી. બધાથી અલગ, બધાથી જુદું, બધાથી કઈક વિશેષ. હા, આ રુચિભેદ ને જગાડે. રુચિભેદ પછી ધીરે ધીરે મનભેદ ને જગાડે, અને મનભેદ પછી ધીરે મતભેદ ધીરે કરે. બની જાય તો ભેદ બની જાય. જી સ્વામી. અને એક વાત સમજવાની કે જ્યારે કોઈ પણ સમૂહની વાત હોય, ક્યારે કોઈ પણ સમૂહની વાત હોય, સંસ્થાની વાત હોય, સંઘની વાત હોય, આખા પરિવારને લઈને વાત હોય, આખા સમાજને લઈને વાત હોય, તેમાં હોઈ શકે કે બધાના વિચારો અલગ અલગ હોઈ શકે, બરાબર. તેમાં આપણો વિચાર પણ, આપણો મત પણ અલગ હોઈ શકે. પણ જ્યારે સર્વના હિતને લક્ષમાં લઈને કદાચ કોઈ નિર્ણય લેવાઈ ગયો, પછી ભલે નિર્ણય ખોટો પણ હોઈ શકે, પણ નિર્ણય લેવાઈ ગયો,
પછી એના ઉપર આપણને મત આપવાનો અધિકાર ન હોય. મત ક્યાં સુધી હોય કે જ્યાં સુધી નિર્ણય નથી લેવાનો ત્યાં સુધી. જી ત્યાં સુધી તમે તમારો મત આપો, તમારો અભિપ્રાય આપો, તમારો વિચાર આપો, તમારી દાર્શનિકતા આપો, એટલે દાર્શનિકતાનો અર્થ દ્રષ્ટિકોણ, તમારો દ્રષ્ટિકોણ આપો, તમારું તત્વ આપો, ત્યાં સુધી ના નથી. ત્યાં સુધી મત હેલ્ધી છે. તો નિર્ણય લીધા પછી નહીં. હા, એક વખત સર્વાનુમતે આખા સંકુલને લઈને જે નિર્ણય લેવાનો, પછી એમાં વિરોધ નહીં. એટલે ખોટો નિર્ણય આવે પછી સ્વીકાર ભાવ લઈ આવવાનો. હા, જે પણ નિર્ણય આવ્યો હોય તો પછી એને સમય આપવાનો, કે સમય જ એને સાચું સમજાવશે કે આ નિર્ણય અમે જે કર્યો. જેમ કે મોદીજીએ નોટબંધી કરી. બરાબર. સમજાણું તમને? જી જી સ્વામી. ઘણા એવા હોય કે લાંબા હિતમાં હોય અને બરાબર. આપણે ટૂંકા હિતમાં માનતા હોઈએ. જી સ્વામી. આજે આપણને નુકસાન છે એટલે આપણે એને વિરોધમાં લઈ લીધો હોય. પણ જેનાથી સર્વનું હિત થતું હોય, કદાચ મારું અહિત થતું હોય, મારું કદાચ નુકસાન થતું હોય, પણ એમાં દેશનું હિત થતું હોય, સર્વનું હિત થતું હોય, તો એમાં આપણે કેટલો વિરોધ કરવો? જરા આ બધી પણ. બહુ ન કરવો સમજવાની જોઈએ. વાતો છે, બહુ જ સમજવાની વાતો છે કે ક્યાં ન કરવો આપણે જોઈએ. ક્યાં આપણે મતભેદ, રુચિભેદ, મનભેદ ટાળવાનું. આ બધી શિક્ષા કૃપાળુદેવ, મને તો એમ થાય કે આ શબ્દ કઈ રીતે એને કે મતિ જ્ઞાન હોવા છતાં પણ તમે પકડી રાખ્યું તો ઈ મતાગ્ર બની જશે. મતભેદ મતાગ્રહ થઈ ગયો. બરાબર. હવે એને જી સમજી લ્યો કે મતિ જ્ઞાનમાં એને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને જાતિ સ્મરણ જ્ઞાનમાં એને પાર્શ્વનાથ ભગવાનની પરંપરા કે નેમનાથ ભગવાનની પરંપરા દેખાણી, અને અત્યારે પોતે મહાવીરની પરંપરામાં છે. તો બેઝિકલી સામાન્ય ત્યાં 4 મહાવ્રત હતા ને અહીંયા 5 મહાવ્રત છે. ત્યાં કપડાની, અહીંયા કપડાની, ત્યાં સમાચારીના અમુક બોલની છૂટ હતી, પ્રતિક્રમણ કાયમી નહોતું, અહીંયા પ્રતિક્રમણ સવાર સાંજ નિયમા છે. તો આમાં અમુક જે ઉત્તર ગુણના ફેરફારો છે, એ ઉત્તર ગુણના ફેરફારો જોઈને આ જાતિ સ્મરણ જ્ઞાનમાં એમ થાય કે લે, પાર્શ્વનાથ ભગવાન, નેમનાથ ભગવાન, ભગવાન કરતા તો આગળના તીર્થંકર હતા, મોટા તીર્થંકર હતા, તો એ કઈ ખોટું થોડાક કહેતા હોય. તો સાધુને તો જે મળે એ કપડા, સફેદ નો જ આગ્રહ શું કામ? સમજાય છે? આપણું જ પોતાનું પેલાનું યાદ આવ્યું હતું. મતિ જ્ઞાને તમને જાતિ સ્મરણ જ્ઞાન આપ્યું, પણ તમે જાતિ સ્મરણ જ્ઞાન વાપર્યું છે એમાં મતાંતરમાં. સમજાય? આવું બને, આવું બને. તો મતિ જ્ઞાન ને મતાગ્ર નહીં બનવા દેવાનું, બસ એટલું ધ્યાન રાખ. અને આપણી ધારણા સરસ છે, પણ એ ધારણાથી આપણા વર્તમાનમાં અગર મતભેદ કે વિસંવાદ કે વિખવાદ પેદા થાય, આ સારા ને આ ખોટા ને આ આમ ને આ આમ ને પછી એની ચર્ચાઓ, તો ધીરે આપણી અંદરની વાત્સલ્ય ભાવના, અંદરની આપણી સ્નેહ ભાવના, અંદરની આપણી ભીનાશ ધીરે શું થાય? તો કે ધીરે સુકાવા માંડે, કઠોરતા આવી જાય, કઠોરતા આવી જાય, મનભેદ બની જાય. તો સમજાણું બરાબર? મતાંતર જી સ્વામી. પાકું? હા. હવે અત્યારે જૈન ધર્મના કેટલા મતાંતરો છે કયો જોઈ? ગલીએ અલગ. તો પાયાની વાત શું છે એમાંથી સમજી લો ને. પછી પપ્પાજીએ કીધું હોય કે રાકેશભાઈએ કીધું હોય કે કોઈ આપણા સાધુ સંતોએ કીધું હોય કે કોઈએ પણ કીધું હોય કે દાદા ભગવાને કીધું હોય કે દીપકભાઈએ કીધું હોય કે જેને પણ કીધું હોય, મુદ્દો શું છે? વાત શું છે? હકીકત શું છે? ઈ રહી જાય સચ્ચાઈ એક શું બાજુ. છે? એને સમજી લ્યો.
તો નંદીજી સૂત્ર એમ કે છે કે તો પછી તમને અન્ય ધર્મ પણ તમને સમ્યક રૂપે જ પરિણમે. તો સ્વામી જે પણ સાંભળીએ એમાંથી સાર સાર લઈ લેવાનું એવું થયું ને. હા, એમાં આપણે જે પણ સાંભળીએ છીએ એની માટે ભગવાને આપણને શબ્દ આપ્યો છે કે જેટલું પણ સાંભળ્યું છે એ એને સમ્યક તમે રીતે પ્રજ્ઞા પન્ના સમીક્ષયે ધમ્મમ, પોતાની પ્રજ્ઞા દ્વારા એની સમીક્ષા કરો. હા. સમીક્ષા કરવી એટલે શું? તમે બધી બાજુથી એને જુઓ, હમ. એનું પ્રેક્ષણ કરો, એનું ચિંતન કરો, એનું અનુચિંતન કરો, એના ઉપર વિચાર કરો, એના ફાયદા ગેરફાયદા, એનું આગળ અને પાછળ, પૂર્વાપર, આ બધું એના પર ચિંતન કરો. આપણે તો એકવાર સાંભળ્યું એટલે પછી બેસાડી દીધું મગજમાં. હમ. સૌથી પહેલા તો આપણું સાંભળવાનું જ બરાબર નથી. આપણું સાંભળવાનું હોય ને તમારે આજુબાજુની દુનિયા બધી ખુલ્લી હોય. તમે સાંભળતા સાંભળતા કોઈને જવાબે આપતા હો, તમે સાંભળતા સાંભળતા કોઈને ઈશારા કરતા હો, તમે સાંભળતા સાંભળતા હા જમવાની વાતો કરતા હો, તમે સાંભળતા સાંભળતા બીજું કરતા હો, તમારું સવણે જ બરાબર નથી તો તમારામાં શું આવશે? મતાંતરો જ જાગશે. જી સ્વામી. અને તો આપણને સાંભળતા જ બરાબર આવડે તો આપણા આગળના રસ્તાઓ ખુલે. બરાબર છે? હા. વિભાબેન ને ત્યાં જી કેટલા વાગ્યા છે? રાતના મોડું થઈ ગયું લાગે છે. 10 ઓછી છે રાતના. અચ્છા, 10 ઓછી છે. પણ સવારે 3 વાગ્યાની ઉઠી જવું ને સ્વામી, એટલે હા, ખાલી હા, 5 જ મિનિટ. તો મતાંતર શબ્દ બધાને સમજાઈ ગયો એકદમ? જી જી સ્વામી. હવે એ મતાંતરને વધારે ખુલ્લો કરવા માટે આગળ હવે કૃપાળુ દેવ આપણને રોકે જીવ સ્વચ્છંદ તો એ ગાથામાં ખૂબ સરસ વાત કરશે. હા, તો ટૂંકમાં કહેવાનો વિષય કે કહેવાનો મતાંતર બાબતમાં કે અધિક વાદ વિવાદમાં ન જતા બૌદ્ધિક તર્ક વિતર્કનો આશ્રય ન લેતા, વાણી વિલાસમાં ન જતા, સરળ ભાવે સદગુરુએ કે જીનેશ્વર ભગવાને જે માર્ગ કયો છે એ માર્ગને અનુસરવો એ સાધના છે. અને અગર અનુસરતા નથી તો એ મતાંતર છે. સ્વામી ફરીથી કહો તો કયો માર્ગ અનુસરવાનો? ફરીથી બોલો. જે માર્ગ, જે વિચાર અજ્ઞાન મૂલક હોય, અજ્ઞાન મૂલક એટલે ડિસિપ્લિન, વ્યવસ્થા, ભૌતિકતા, ભવજન્ય વાતો એને ઉપયોગી હોય. બરાબર? તો અજ્ઞાન મૂલક કે અજ્ઞાનતા જનિત જે પણ આપણાની અંદર મત છે, હા, તો એ મતને વાદ વિવાદમાં ન લઈ જવો, તર્ક વિતર્કમાં ન લઈ જવો, બૌદ્ધિકતામાં ન લઈ જવો, વાણી વિલાસમાં ન લઈ જવો, સરળ ભાવે એનો સ્વીકાર કરવો. ને બરાબર? કેમ કે અજ્ઞાનતા છે એ તમને સુખ આપશે, સગવડતા આપશે, સામગ્રી આપશે, ભોગ આપશે, પણ સમાધિ આપવાની તાકાત એનામાં નથી. હમ. જી સમજાણું તમને? જી હા, તો અજ્ઞાન મૂલક જે પણ વાતો છે એ બધા મતાગ્રહો છે. અજ્ઞાન પ્રધાન જે વાતો છે એ મતાંતરો છે. બરાબર છે? આત્માથી છૂટીને જે પણ વાતો છે એ બધા બધી અજ્ઞાન. મતાંતરો છે. બરાબર? એકાંત ભાવે જે કઈ પણ વાતો કરવી આ બધા મતાંતરો છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે આચરે
આત્માર્થી જન એ આ મતાગ્રહને તોડવાનો ઉપાય છે. બરાબર. તો હવે મતાંતર થી છૂટવા માટે, સ્વચ્છંદ થી છૂટવા માટે શું કરવું? હા, આ વાત આપણે અવસરે કરશું. જેટલા પણ નિર્ણવ થયા આપણા શાસનમાં, 7 નિર્ણવ થયા આ બધા મતાગ્રહ. જેટલા પણ દાર્શનિકતા છે, દાર્શનિક એટલે 6 દર્શન છે, એ બધા મતાંતરો. બરાબર. પછી ગોશાલકજી છે એ પણ મતાંતર. તો આવા અનેક મતાંતરો છે. એક જ માંથી અનેક શાખાઓ નીકળી છે, અને અનેક શાખાઓ નીકળી એની પાછળનું કારણ શું? મતાંતર. મતાંતર. બરાબર. પછી એમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ પણ હોઈ શકે. સ્વામી એક પ્રશ્ન હા. છે. હાજી. નિર્નવતા એટલે શું? તમે શબ્દ 7 નિર્નવતા કીધું એ નથી સમજાયું. નિર્ણવ થવું એટલે શું? કે સત્યનો સર્વથા સ્વીકાર ન કરવો, કોઈ પણ એક બાબતનો વિરોધ ઉભો કરવો, અને એક વિરોધને કારણે જેટલું સત્ય જાણે છે એ પણ બધું વિરોધમય બની જાય. જેમ કે જમાલી વગેરે. આ વાત આપણે અવસરે સમજશું, નિર્ણવ સમજશું. હા ખૂબ સ્વામી સરસ વાતો છે, સમજાવજો. આપણને સમજ આવશે હા કે સમજાવજો. કેટલી બધી વિચારધારાઓ હોય. જી સ્વામી. અને મતાંતરને સમજવા આ બધું સમજવું જરૂરી છે. તો જી. અવસરે આપણે ક્લાસમાં લેશું. 8:30 ઉપર થઈ ગયું મારો. હા, 9 વાગે વ્યાખ્યાન છે ને, એટલે જી તો આજે આટલું રાખીએ. હા. જી. જી સ્વામી. ધન્યવાદ. ધન્યવાદ. કાલે સ્વામી, કાલે પણ આજ ટાઈમે તમે હા, કાલે સવારે પણ આજ ટાઈમે. કાલે મને શનિવાર છે, અહીંયા આગળ એક સામૂહિક અનુષ્ઠાન રાખ્યું છે હા નવકાર મહામંત્રનું, હા. અલગ રીતે. તો કાલે કદાચ મને થોડી અનુકૂળતા નહીં રહે. ઓકે. સ્વામી વહેલું હં? કરો ને તો થોડું હજી બની શકે તો 7:30 ની બદલીમાં 7 લઈ લઈએ તો કન્ટિન્યુટી રહેશે આપણી જરાક. કાલનો વિષય આપણો શ્રીગણામ સૂત્રનો વિષય આવશે. હા. બરાબર ને? તો ઠીક છે, જો તમને લોકોને વહેલું ફાવતું હોય તો વહેલું વધારે કરો. પણ સ્વામીને 7:30 થી તકલીફ થાય. 8:30 છે ને, આમ કટોકટ થાય છે. તો 7 વાગ્યાનું રાખીએ. જુઓ બધાને અનુકૂળ પડે છે તો રાખો. પણ સ્વામી આપને તોડ પડે પછી અનુષ્ઠાન બી કરાવવાનું હોય, વ્યાખ્યાન બી દેવાનું હોય. હા. સ્વામીનો બી એ તો વિચાર છે, આપણું તો નહીં. એમ પણ કરીએ લિંક આપણે. ના તૂટે તો આપણે અડધો કલાક લઈ લેશું. 7 થી 7:30 લઈ લઈશ, અડધો કલાક. જી. પણ બરાબર છે. સબ્જેક્ટ રોજ અલગ જ છે કે લિંક તૂટવાની ક્યાં વાત છે? એક જ સબ્જેક્ટ હોય તો બરાબર છે સ્વામી. જો પછી આપને જેવી અનુકૂળતા હોય. સોમવારે કરીએ સવારે 7:30. સોમવારે આપનો તો વિહાર હશે ને? સોમવારે બિહાર છે. સોમવારે બપોરે ક્લાસ લેશું. ઓકે. 3 વાગે. હમણાં થોડુંક હમણાં સવાર સાંજ થશે. લેવાની હા હા. કોશિશ 100% કરીશું. હા, જી જી આવતીકાલે સર. 7 થી 7:30 અડધો કલાક લેશું. લેશું. પાકું. સ્વામી તમને હા, પછી પાકું તાણ પાકું. ના પડે એમ કરજો. વાંધો નહીં, 7 થી 7:30 અડધો કલાક લેશું. જી જી સ્વામી. તમને તોડ ના પડે સ્વામી. ભલે. જંગાઈદમ બચ્ચામિનમ વિણકરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે. મકાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ. અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાણસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે નિર્ગણમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી.
નમો ઓરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોએ સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ. ચતારી લઘુત્તમ, અરિહંતા લઘુત્તમ, સિદ્ધા લઘુત્તમ, સાહુ લઘુત્તમ, કેવલી પનતો ધમો લઘુત્તમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે, તે સકલ કર્મનો આણી અંત. મોક્ષના સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી યાદ રે, અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. ગુરુદેવ કી આપનો જય. ખૂબ ખૂબ આભાર સ્વામી. સ્વામી દેનાર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. મથે આનંદ. સાતામાં રહેજો. સાતામાં રહેજો. હાજી. સ્વામી સુખ શાંતિ. સાતામાં રહેજો સ્વામી. ખૂબ ધન્યવાદ સ્વામી. જય જીનેન્દ્ર, તો કાલે બધા 7 વાગે જોડાઈ જજો. હા, સવારે 7 વાગે. ગ્રુપમાં રાતના નાખી દેજો. હા હા, આજે વહેલું નાખી દઈશું. જી. ચાલો, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ.